વિકલ્પ પૂરા કર્યા હતા છેલ્લે 50% માટે. છઠ્ઠો વિકલ્પ 60%નો છે. ડિવિડન્ડ ચૂકવણીનો દર 60% હોય તો ડી ની વેલ્યુ 6 રૂપિયા, શેર દીઠ કમાણી 10, ડિવિડન્ડ -6, અહીંયા 0.15 ભાગ્યા 0.10 ભાગ્યા 0.10. 6 રૂપિયા તમારા 10 રૂપિયાના 60% છે. એટલે 6 પ્લસ 4 1.5 ભાગ્યા 0.10. બાર ભાગ્યા 0.10 120 રૂપિયા. આ તમારો છઠ્ઠો વિકલ્પ અહીંયા આગળ પૂરો થયો. અને છેલ્લે હવે સાતમો એક વિકલ્પ તમારો બાકી રહે છે. ડિવિડન્ડ ચૂકવણીનો દર 70%. એટલે 7 10 - 7 0.15 ભાગ્યા 0.10 0.10 7 વત્તા 3 1.5 ભાગ્યા 0.10 4.5 ભાગ્યા 0.10 11.5 ભાગ્યા 0.10 115. ખાસ ધ્યાન રાખજો, ડિવિડન્ડ દર છે એ શેના ઉપર ગણવાનો? શેર દીઠ કમાણી પર ગણવાનું રહેશે. ડિવિડન્ડ હંમેશા શેર દીઠ કમાણી તમને જે આપેલી હોય એમાંથી ગણવાની રહેશે. જો દર આપ્યો હોય તો સીધી ડિવિડન્ડની રકમ આપી દીધેલી હોય તો શેર દીઠ કમાણી તમારે માત્ર અહીંયા જોવા જવાની છે. આ રકમ નક્કી કરવામાં ધ્યાનમાં લેવાની નથી, તો રકમ મૂકી દેવાની. જો દર આપ્યો હોય તો અહીંયા તમે જે શેર દીઠ કમાણીની રકમ મૂકો છો એ શેર દીઠ કમાણી ઉપર એટલા ટકા ગણીને તમારે ત્યાં આગળ ડિવિડન્ડનો દર છે એ ધ્યાનમાં રાખવાનો રહેશે. સમ સહેલા છે. હવે વધારે પ્રેક્ટિસની મને જરૂરિયાત લાગતી નથી, એટલા માટે વોલ્ટર મોડેલ છે એ અહીંયા આગળ પૂરું કરું છું. કારણ કે કિંમત મૂકવા સિવાય અને અલગ અલગ વિકલ્પ આપ્યા સિવાય કોઈ આમાં નવા સમ છે એ તમારે આવવાના નથી. માત્ર કિંમત કોઈ પણ જે છે, ડીની કિંમત છે, ઈની કિંમત છે, આરની કે કેની, આ ચાર વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ છે ને એ મલ્ટિપલ ટાઈમ તમને આપેલો હશે, વધારે વખત 6 થી 7 વખત. બીજું કોઈ વેરાયટી આ સમની અંદર છે નહીં. એટલે વોલ્ટર મોડેલ 5 થી 6 સમ તમને કરાવી દીધેલા છે પરીક્ષામાં પૂછાયેલા સહિત. એટલે હવે અહીંયા આગળ વોલ્ટર મોડેલ છે એ પૂરું કરું છું. પછીના લેક્ચરની અંદર, પછીના વિડીયોની અંદર ગોર્ડન મોડેલ છે ત્યાંથી આપણે ફોર્મ્યુલાની શરૂઆત કરવામાં આવશે.